આજથી લગભગ 2 સદી પહેલાં જ્યારે આ સમગ્ર ભારત દેશ પરથી હિંસક એવા મુગલ શાસનનો અસ્ત થઈ રહ્યો હતો અને સ્વાર્થી એવા બ્રિટિશ શાસનનો ઉદય પ્રારંભાઈ ચૂક્યો હતો, તે સમયમાં પણ ઉત્તર ગુજરાતની ધર્મનગરી રાધનપુરમાં પ્રભુ વીરના શાસનના અહિંસામય સિદ્ધાંતો તેના મૂળ સ્વરૂપમાં જ સદાને માટે લહેરાઈ રહ્યા હતા. ઘર ઘરમાં અપાતા જીવ વિચાર અને નવતત્વ જેવા શ્રુત જ્ઞાનના કારણે જ જીવ માત્રને જીવવાનો અધિકાર છે, આ માન્યતા રાધનપુરના દરેક શ્રાવકોના હૃદયમાં ધબકતી હતી, જેના કારણે જ વિશાળ જગ્યાના અભાવમાં પણ અલગ અલગ જગ્યાએ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના તમામ જીવોની જીવદયાનું કાર્ય રાધનપુરના શ્રાવકો કરતા હતા. જીવ માત્રના જીવત્વની દયા ચિંતવીને જીવદયાની આ પ્રવૃત્તિ ચડતા પરિણામે ચાલી રહી હતી, ત્યારે કેટલાક અજ્ઞાન વ્યક્તિઓએ ત્યાંના નવાબ સાહેબને આ જીવદયાની પ્રવૃત્તિ તેમને તકલીફરૂપ બની રહી હોવાની ફરિયાદ કરી. સત્તાના મદમાં નવાબે પણ તરત શ્રાવકોની અને ખરી રીતે તો અબોલ જીવોની વિરુદ્ધમાં ચુકાદો આપી આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવાનો હુકમ કર્યો. પણ નવાબને ખબર નહોતી કે હિંસાથી દૂર રહેતી આ કોમ નાના જીવો માટે પણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી શકે છે. મહાજને વળતો જવાબ આપ્યો, જો રાધનપુરમાં જીવોની દયા શક્ય ન હોય તો અમે રાધનપુર છોડવા તૈયાર છીએ, પણ જીવદયાનું કાર્ય સ્થગિત નહીં જ થાય. અમીરી કરતાં પણ વધુ ખમીરી અને ખુમારી જે કોમને લોહીમાં મળતી હોય તે કોમ ગામ છોડી દે તે કેમ પાલવે? નવાબે તરત જ પોતાનો નિર્ણય બદલ્યો અને જીવદયાના કાર્ય માટે જમીન સાવ પાણીના ભાવે રાધનપુરના શ્રાવકોને અર્પણ કરી કે જ્યાં પાંજરાપોળનું કાર્ય સુંદર રીતે શરૂ થયું. દિવસે દિવસે ખોડા ઢોરોની સંખ્યા વધતી ગઈ તો બીજી તરફ દીર્ઘદ્રષ્ટિ ધરાવતા રાધનપુરના સુશ્રાવક દોશી નાગરદાસ પુંજમલ ચિંતિત બન્યા કે આ રીતે વધી રહેલા ઢોરોની ઘાસચારા આદિની વ્યવસ્થા કેવી રીતે થશે. તરત જ તેમની ઉદારતા કામે લાગી અને તેમણે બીજી 997 વીઘા જમીન રાધનપુર પાંજરાપોળને અર્પણ કરી અને આ રીતે ઉદય થયો એ સંસ્થાનો જેને આપણે સૌ ઓળખીએ છીએ શ્રી રાધનપુર ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાના નામે. મનુષ્યનું સૌથી વફાદાર પ્રાણી એટલે કૂતરું, પરંતુ માણસનો સ્વાર્થ જ્યારે વધી જાય ને ત્યારે એ વફાદારી પણ ઢંકાઈ જતી હોય છે. રાધનપુરમાં પણ કૂતરાઓની સંખ્યા વધી જતાં લોકોએ નવાબને ફરિયાદ કરી અને નવાબે હુકમ કર્યો કે બધા કૂતરાઓને મારી નાખો. ત્યારે રાધનપુરના મહાજને બીડું ઝડપ્યું આ મૂંગા જીવોને પણ બચાવી લેવાનું. નવાબને નિવેદન કર્યું કે અમે ઢોરોની જેમ જ કૂતરાઓ માટે પણ અલાયદી વ્યવસ્થા ઊભી કરશું અને તેમની દેખભાળ લઈશું, જ્યાં તેઓ તેમનું જીવન સુખેથી પૂર્ણ કરશે. અને આ રીતે શરૂ થયો કૂતરાવાળો કે જે સ્વાર્થી ગણાતા મનુષ્યની નિસ્વાર્થ ભાવનાની પેદાશ છે. પાણી હંમેશા ગાળીને જ વાપરવું જોઈએ એ કંઈ જૈનના બચ્ચાને શીખવવું ન પડે. પણ રાધનપુરમાં તો પાણી ગાળ્યા બાદ એ નાના નાના ત્રસજીવો કે જે પાણી ગળવાના ગરણામાં રહી જતા હોય છે તેમને પણ તે જ ગાળેલા પાણીમાં મૂકવામાં આવતા, કારણ કે પાણી વગર તેમનું જીવન શક્ય નથી. અને બીજા દિવસે તે જીવોવાળું પાણી તે જ નદી, તળાવ કે કૂવામાં પરઠવવામાં આવતું કે જે નદી, તળાવ કે કૂવામાંથી તે લવાયું હોય. આમ તે જીવો પોતાના અનુકૂળ વાતાવરણમાં સુખેથી પોતાનું જીવન વિતાવી શકતા. પાણીમાંના ત્રસજીવોની રક્ષાના આ ઉપાયને કહેવાતું સંખારો કાઢવો. રાધનપુરના ઘર ઘરમાં આ પ્રથા સામાન્ય હતી કે જે રાધનપુરની એક આગવી ઓળખ પણ હતી. એ પ્રભુ તારા ચરણ કમલમાં આજીવન કુરબાન છે. પંચેન્દ્રિય જીવોની રક્ષા માટે તો પાંજરાપોળ હતી જ, પણ દિવસ દરમિયાન આપણે કેટલાય 2, 3 કે 4 ઇન્દ્રિયો ધરાવતા જીવોના સંપર્કમાં આવીએ છીએ કે જેમને પણ જીવવાનો અધિકાર છે, જેમ કે અનાજ વીણતી વખતે નીકળતા ધનેરા વગેરે કે પછી શાક સમારતી વખતે નીકળતી ઈયળો વગેરે. ભારતભરમાં
પ્રાય રાધનપુરમાં જ જોવા મળતી તેમની પણ વ્યવસ્થા એટલે મહાજન દ્વારા ચાલતું જીવાત જીવાત આપો, કે જેના તરફથી જીવાત આપો. માણસો રોજ ઘેર ઘેર જીવાત ઉઘરાવવા જીવાત આપો, નીકળતા જીવાત અને આપો. રાધનપુરના લોકો આવી જીવાતોને અલગ સાચવીને રાખતા, જે આ માણસો લઈ જીવાત અને આપો, તેમને જીવાતખાનામાં જીવાત મૂકી આવતા. એટલું જ નહીં, પણ ત્યાં પણ અનાજની અને વનસ્પતિની જીવાતોને અલગ અલગ વિસ્તારમાં રખાતી, કારણ કે અનાજની જીવાતનો ખોરાક જેમ અનાજ છે તેમ વનસ્પતિની જીવાતનો ખોરાક વનસ્પતિ છે. મહાજન તેમજ ગામના લોકો નિયમિત રીતે આ જીવાતો માટે અનાજ, લોટ કે વનસ્પતિ પૂરવા જતા, જેને વાપરીને તે જીવાતો નિર્વિઘ્ને તેમનું શેષ જીવન ત્યાં વ્યતીત કરતી. અને તમે માનશો કે આ જ રીતે માથામાં થતી જૂ માટે પણ અલાયદી વ્યવસ્થા આ રાધનપુરમાં હતી, કે જ્યાં જૂ મુકાતી અને તેમના ખોરાક સ્વરૂપે માથાના વાળ પણ મુકાતા. છે ને પ્રભુ વીરના શાસનની જીવદયાની પરાકાષ્ઠા. વર્ષ 1969 ગુજરાત અને રાજસ્થાનમાં ભયંકર દુષ્કાળ પડ્યો. સૌને પરિવારનું પોષણ કરવાની પણ ચિંતા થવા લાગી. ખાવા પીવાના પણ ફાંફા થવા લાગ્યા. ત્યાં પશુઓનું તો શું કરવું? ત્યારે સૌને પાંજરાપોળની યાદ આવી. જે રાધનપુરની પાંજરાપોળમાં મહિનાના 200 પશુઓ આવતા હતા, તેને બદલે દિવસના 200થી વધુ પશુઓની ભરતી થવા લાગી. ટ્રસ્ટીઓ અને સંચાલકોની ચિંતા વધતી ચાલી. કોઈ પશુઓને લેવાની આપણે ના તો નથી પાડતા, પરંતુ એમને શું ખવડાવશું? ઘાસચારો ક્યાંથી લાવશું? અને ત્યારે ટ્રસ્ટીવર્ય કાંતિભાઈ શેઠે પાંજરાપોળના મુખ્ય સંચાલક શ્રી વેલજીભાઈ પ્રજાપતિ, કે જેમને વેલાભાઈ તરીકે આજુબાજુના 108 ગામના લોકો ઓળખે છે, તેમને કહ્યું, વેલા, તારે 1000 પશુઓને લઈને અહીંયાથી સ્થળાંતર કરવું પડશે. જી સાહેબ, મારે ક્યાં જવાનું છે એ તારે વિચારવાનું છે. કેવી રીતે જવાનું છે એ તારે વિચારવાનું છે. ઘાસચારાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, એ બધી જ તારી જવાબદારી છે. તૈયારી શરૂ કર, કાલે ઉગતી સવારે તારે નીકળી જવાનું છે. જી સાહેબ, થઈ જશે. વહેલી સવારે ધોતી કુર્તો પહેરી, હાથમાં એક લાકડી લઈ ખાલી ગજવે 1000 પશુઓ સાથે વેલાભાઈ નીકળી પડ્યા. બાસ્પા નાની ચંદૂર થઈને શંખેશ્વર આવ્યા. શંખેશ્વરના મહાજનને વિનંતી કરી, 1000 પશુઓને લઈને આવ્યો છું, તમારે નિરણ કરવું જોઈશે. ઘાસની તંગી હોવાથી મહાજને ના પાડી. વેલાભાઈએ કહ્યું, પહેલાં ઢોરો ખાશે પછી જ હું ખાઈશ, હું તો આ બેઠો. વેલાભાઈની અડગ શ્રદ્ધા જોઈ રાત્રે 8 વાગે મહાજને ઘાસની વ્યવસ્થા કરી આપી. રસ્તે ચાલતા ચાલતા પશુઓ માંડલ આવ્યા. ભાઈ, અમારા ઢોરો માટે ઘાસ નથી તો તમને શું આપીએ? કાંઈ વાંધો નહીં, તમારી પાસે ઘાસ ન હોય તો મને ₹500 આપો, મારા નામે લખો, મારા શેઠ આવશે, તમને વ્યાજ સહિત ચૂકવી દેશે. મેં ગામમાં પ્રવેશતા લીલા ઘાસના પોટકા ઉતરતા જોયા છે. જલ્દીથી જઈને રૂપિયા આપી બધું જ ઘાસ ખરીદી લીધું. ₹300 થયા, ચૂકવી દીધા. બાકીના ₹200 પાછા આપવા ગયા ત્યારે તેમની નીતિમત્તા અને કાર્યને જોઈને કહ્યું, જા હવે, તારા પૈસા અમારે નથી લેવા. તારા પશુઓ અને તારા કામને જોઈને અમે ખુશ થયા છીએ. આગળ ઢાંકણી ગામે આવ્યા. અમારા ગામમાં પૂરતું ઘાસ નથી. વેલાભાઈએ વિનંતી કરી, દરેક ઘરના લોકો 2 ઘાસના પૂળા પોતાના ઘરની બહાર મૂકે તો મારા પશુઓનું પેટ ભરાઈ જશે. ગામમાં એલાન કરાવ્યું અને બધાએ 2 પૂળા ઘરની બહાર મૂક્યા અને વચ્ચેથી 1000 પશુઓ એક સાથે પસાર થયા. આજે પણ પશુઓને કોઈ તકલીફ ન પડવા દીધી. કેવી સુંદર કોઠાસૂઝ! વેલાભાઈ એક દિવસ આગળ પહોંચે અને ઘાસ અને પાણીની વ્યવસ્થા કરે. ધીમે ધીમે ચાલતા વિરમગામ પહોંચ્યા. વિરમગામના લોકોએ કહ્યું, અમે તમને ઘાસ તો આપીશું, પણ અમારા ગામમાં 1000 પશુઓને રાખવાની કોઈ જ જગ્યા નથી. આપ એની ચિંતા ના કરો, ફક્ત ઘાસ આપો. વિરમગામના મુનસરપટ ઉપર 1000 પશુઓ રહેશે. આગળ વધતા ચોર વડોદરા પહોંચ્યા. ત્યાં શંભુ મહારાજ પાસે ગયા. ગામના લોકો ઘાસ આપવાની ના પાડે છે, આપ કંઈક કરો તો થાય. ગામના લોકો પાસે ઘાસ નથી તો હું શું કહું? વેલાભાઈ કહે, ગામમાં પ્રવેશતા મેં એક ખેતર જોયું.
જેમાં ઘણું ઘાસ ઉગેલું હતું. કોનું ખેતર છે? મને ક્યાંથી ખબર હોય? તમારા ગામનું છે, તમને ખબર. શોધીને ખેતરના માલિકને બોલાવીને કહ્યું, પૈસા હું આપીશ, તમે પશુઓને સુખેથી નિરણ કરાવી લ્યો. પરંતુ રાત્રે 8 વાગ્યા સુધી પશુઓ જ ન આવ્યા. મોબાઈલ તો હતા નહીં. શંભુ મહારાજની ગાડી લઈ પશુઓને શોધવા નીકળ્યા. ત્યાં ખબર પડી કે વચમાં સચાણા ગામમાં નિરણ મળતા લલચાઈને પશુઓને તેમના માણસોએ ત્યાં જ રોકી રાખ્યા. માણસોને સમજાવીને વેલાભાઈ બોલ્યા, ચાલો કાંઈ વાંધો નહીં, એક દિવસ વધુ. કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરી વેલાભાઈ બોલ્યા, મારે હજાર પશુનું છાણ તમને ખાતર તરીકે એક સાથે મળી શકે છે. તેની સામે મારા પશુઓ તમારા ખેતરમાં રહેશે, તમે તેને નિરાણ કરાવજો, મારા માણસોને તમે રોટલા ખવડાવજો. ખેડૂતે વિચાર કર્યો, સોદો ફાયદાનો લાગે છે, અને આ વાત સ્વીકારી લીધી. આદાન પ્રદાન કરીને વધુ એક દિવસ ઢોરોનો નિભાવ થઈ ગયો. આગળ વધતા માતર તીર્થમાં પહોંચ્યા. દેરાસરમાં દર્શન કર્યા અને ત્યાં પોતે પણ કપરા સંયોગોનો સામનો કરવા હોવા છતાં બધા જ ખેડૂતોએ ભેગા થઈને 1000 ઢોરોના ચારણની વ્યવસ્થા કરી આપી. આગળ વધતા શેખપુર ગામે આવ્યા. સરપંચે સારો સહકાર આપ્યો. અહીંયા મોટી વીડ છે, ત્યાં બધા જ પશુઓને રાખી દો. પરંતુ એ વખતે સાથે રહેલા પાંજરાપોળના માણસો આજે ક્યાં જવું, કેવી રીતે જવું, કાલે શું ખાશું, આજે શું ખાશું, એવી અનિશ્ચિતતાથી એટલા બધા કંટાળ્યા કે વેલાભાઈ એમને રાધનપુર મૂકી આવ્યા અને બીજા માણસોને રાધનપુરથી સાથે લઈ આવ્યા, પણ પોતે હિંમત ન હાર્યા. વચ્ચે નબીપુરા વગેરે ગામો આવ્યા, જ્યાં જરાય સહકાર ન મળ્યો. ધીમે ધીમે કરતાં તેઓ સુરત પહોંચ્યા. સુરત આવીને જિલ્લા વિકાસ અધિકારી, પશુ સંવર્ધન અધિકારી વગેરે ઓફિસરોને મળ્યા. આશ્ચર્યથી એમણે પૂછ્યું, આવા સશક્ત ઢોરોને અહીં સુધી તમે લાવ્યા કેવી રીતે? હેંડીને લાવ્યા. મારી પાસે તો કોઈ સાધન નથી, અમે પગે ચાલીને આવ્યા છે. બોલો, આ પશુઓ માટે તમને શું જોઈએ છે? મોટા વ્યક્તિ પાસે મોટી જ માંગણી કરાય. તેલ અને ગોળની માંગણી કરી. મોટી મજલ કાપીને આવ્યા પછી પશુઓને લાડુ વગેરેનું ચારણ મળ્યું. આગળ વધતા સચિન નવસારી પાસે આવ્યા. રસ્તામાં મોટું જંગલ આવ્યું, જ્યાં ભરપૂર ચારાની કુદરતી જ વ્યવસ્થા મળી ગઈ. ચારાનો કોઈ પ્રશ્ન જ ન રહ્યો. ટુકવાડા વાપી થઈ અને સિલવાસા આવ્યા. આજુબાજુમાં મજાદ વગેરે જગ્યાએ અલગ અલગ પાંજરાપોળમાં પશુઓને મૂક્યા. પોપટલાલ કાપડિયાના ફાર્મ હાઉસમાં પણ ઘણી જગ્યા હતી. એમને પણ વિનંતી કરીને અમુક પશુઓને ત્યાં રાખ્યા. ये जो देश है तेरा, स्वदेश है तेरा, तुझे है पुकारा, ये वो बंधन है जो कभी टूट नहीं सकता, मिट्टी की है जो खुशबू तू कैसे भुलाएगा, तू चाहे कहीं जाए
नई नई राहों में, दबी दबी आहों में, खोए खोए दिल से तेरे, कोई ये कहेगा ये जो देश है तेरा, स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। तुझसे जिंदगी है ये कह रहे सब तो पा लिया, अब है क्या कमी, यूं तो सारे सुख है बरसे, पर दूर तू है अपने घर से। आ लौट चल तू अब दीवाने, जहाँ कोई तो तुझे अपना माने, आवाज दे तुझे बुलाने वही देश, ये जो देश है तेरा, स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। ये पल है वही जिसमें है छुपी पूरी एक सदी, सारी जिंदगी। तू ना पूछ रास्ते में काहे आए है इस तरह दो राहें, तू ही तो है राह जो सुझाए, तू ही तो है अब जो ये बताए, जाए तो किस दिशा में जाए वही देश, ये जो देश है तेरा, स्वदेश है तेरा, तुझे है पुकारा। રાધનપુર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। રાધનપુરમાં જળબંબાકારની સ્થિતિ છે। રાધનપુરમાં 12 કલાકમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો। રાધનપુરમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડ્યો। સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં થયેલા ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। પાટણના રાધનપુરમાં પૂરની થપાટનો ભોગ બનેલા લોકો માટે સરકારી તંત્ર સહાય કરે છે। 2017ના વર્ષમાં રાજસ્થાનની અંદર ભયંકર વરસાદ વરસ્યો અને તે વરસાદના એધાણ દેખાતા એવું લાગ્યું કે ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાને ગભરોડી દેશે। સોમભાઈનો રાતના મોડા ફોન આવ્યો જ્યારે કમ્પાઉન્ડની અંદર ઓનલી ફોર એમ કહેવાય ને કે સપનું કેમ આવી જાય ને આપણે જાગી જઈએ સપનું તૂટી જાય એવું 5 મિનિટની અંદર કમ્પાઉન્ડમાં પાણી ફરી વળ્યું। તો બધું મેં તમને સૂચના આપી હતી, બધું બરોબર છે ને, કમ્પ્લીટ છે ને, ટ્રેક્ટર, રસ્તા, બેટરી આ બધું બરોબર છે ને, કર્મચારીઓ આપણો સ્ટાફ બધા છે ને તમારી સાથે જ? તારે સોમભાઈ કીધું કમલેશભાઈ, તો કે હું ને મારી પત્ની। અરે સોમભાઈ તમે આ શું કર્યું? તો કે કમલેશભાઈ જેમ મારો જીવ વાલો છે એમ મારા કર્મચારીનો જીવ પણ મને વાલો છે। મેં મારા કર્મચારીનું ધ્યાન રાખી કદાચ એ લોકોને કાંઈ થાય તો હું શું કરું, એટલે મેં એવું સારા હેતુથી મેં એમને બધાને ઘરે રવાના કરી દીધા। પણ તમે ચિંતા ના કરો, આ 70 વર્ષનો યંગ ડોસો છે પણ યંગ છે, હું એવું મનથી નહીં હારું, પૂરેપૂરી પશુઓને બચાવવાનો પ્રયત્ન કરીશ, વીડને બચાવવાનો પ્રયત્ન કરીશ। પરંતુ કુદરતે અતિ આફત મૂકી દીધી
જેની સામે કોઈનું કાંઈ ના ચાલે. અને પાણી એકદમ 5 મિનિટની અંદર તો આખા કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયું. અને દિવાલો, પશુઓ એમ કે સોમભાઈની સામે દેખે કે મને બચાવો, મને બચાવો. ટ્રેક્ટરમાં ચાવી લગાવેલી હતી, ટ્રેક્ટર ચાલુ કર્યું અને ચાલુ કરતા ગેટ અને દિવાલ બેને ટ્રેક્ટરે ધક્કા માર્યા અને કુદરતી દરવાજો પણ તૂટી ગયો અને એક દિવાલ પણ પડી ગઈ. જેવી દિવાલ પડી અને ગેટ તૂટ્યો એવા પશુઓ સીધા જ ટ્રેક્ટરની બાજુમાંથી સીધા બહાર નીકળ્યા. બહાર નીકળતાની સાથે પશુઓ જ્યાં પોતાનું બચાવ માટે ઊંચી જે જગ્યા હતી એ જગ્યા ઉપર ચડવા માંડ્યા. પરંતુ જે ન થવાનું હતું થયું. એની અંદરથી જેનું આયુષ્ય આવી રહ્યું હતું એવા 15 થી 20 પશુઓ પાણીની અંદર તણાઈ ગયા. અને સોમભાઈને એ દેખાઈ ના ગયું અને સોમભાઈ ત્યાં હિંમત તૂટી કે મારા પશુઓ ગયા. પરંતુ પછી એમ થયું કે પશુઓ તો ગયા નથી, વધારે તો પશુઓ છે, એને મારે બચાવવા પડશે. અને હિંમતના કારણે પશુઓને બધાને ઊંચા લીધા, સારી જગ્યા ઉપર સેફ લીધા અને ઘાસનું ગોડાઉન એમના માટે ખુલ્લું મૂકી દીધું. બુફે સિસ્ટમ, જેને જે ખાવું એ ખાય પણ પશુ બચવા જોઈએ. એવી રીતના એ પશુઓને બધાને પૂરેપૂરો પ્રયત્ન કર્યો બચાવવાનો. મને કોન્ટેક્ટ મારો બધો તૂટી ગયો અને એ કોન્ટેક્ટ તૂટ્યા પછી બીજા દિવસે મને ફરીથી એમના દીકરાનો ફોન આવ્યો કે કમલેશભાઈ, દાદા તો ત્યાં સલવાઈ ગયા છે, અહીંથી ક્યાંયથી અમારે જઈ શકીએ એમ નથી. મેં એમના દીકરાને કહ્યું કે દીપક, પૈસા જે થવા હોય થાય, પણ દાદાએ ભૂલ કરી છે કે એમની પાસે ખાવાનું કાંઈ નથી રાખ્યું, પોતે એકલા જ છે, તો તું ગમે તે કર પણ ત્યાં જમવાનું પહોંચાડ. એને ત્રીજા દિવસે સોમભાઈ 3 દિવસના ભૂખ્યા. ત્રીજા દિવસે એક માણસ જે મનનો હૃદયનો સાચો હતો એને કીધું કે મને પૈસાથી કોઈ લેવા દેવા નથી, તમે મને શું કહેવા માંગો છો કહો. અને કીધું એ 2 કલાકની જહેમતથી તરવૈયો હતો. તરતો માટલાની કાળી ગોળી આવે એની અંદર રોટલા, શાક ને બધું મૂકી અને વીડમાં પહોંચ્યો. જ્યારે સોમભાઈની તૈયારીથી કાચું અનાજ બાફીને ખાવાની, જે સંસ્થામાં બિયારણ માટે પડ્યું હતું, પણ કુદરતી ત્યાં એ બાફી ખાવાની તૈયારી હતી. અને ત્યાં ટિફિન પહોંચ્યું અને ટિફિન 3 દિવસના ભૂખ્યા 70 વર્ષની ઉંમરના ડોસાએ ખાધું. અને ખાધા પછી એને કીધું કે તું ભાઈ હવે આવ્યો છે તો 1 કલાક રોકા અને થોડીક મને પણ મદદ કરાવ, આ પશુને હજી કાંઈક સારી રીતે કરી શકીએ. 3 દિવસના જહેમતમાંથી જ્યારે સમાચાર મળ્યા કે સોમભાઈને બચાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવી પડશે કારણ કે એકલા છે, અને એ કોન્ટેક્ટ કરી અને હેલિકોપ્ટરની મદદ કરી. હેલિકોપ્ટરમાંથી ઉપરથી પેલા માણસો બોલાવે છે કે દાદા તમે આવતા રહો. દાદાએ ચોખ્ખી ના પાડી, મારા 500 પશુઓ અહીંયા છે, જ્યાં સુધી પશુઓ અહીંયા છે ત્યાં સુધી હું આ કમ્પાઉન્ડ નહીં છોડું. અને સોમભાઈએ હિંમત કરી અને એ કમ્પાઉન્ડ ના છોડ્યું અને પશુઓને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. અને એ પશુઓને બચાવી લીધા, પોતે ના ગયા, ત્યાં ગયા. અને પહોંચ્યા પછી અમે જોયું, એ ના દેખવાનું અમારે દેખવું પડ્યું. પશુઓની ભયંકર પરિસ્થિતિ ખરાબ, કાદવમાં પડેલા, કાદવમાં દેખી ના શકાય એવી હાલતમાં, મૃત હાલતમાં પડેલા, કાદવમાં પગ મૂકી ના શકાય, જ્યાં જાઓ ત્યાં આટલું પાણી, 2 ફૂટ, 2.5 ફૂટ, 3 ફૂટ પાણી. પાણીનો ફોર્સ નહીં પણ પડ્યું પાણી પડેલું. અને એ પાણીમાં પહોંચ્યા પછી મહા મહેનતે મુસીબતે પશુઓને બચાયા. ડૉક્ટરની ભૂતથી ટીમ બોલાવી, એ ડૉક્ટરની ટીમ પણ આવી ગઈ. લગભગ 25 જણની ટીમ હતી. એ ટીમે મહેનત કરીને દવાઓ કરી અને બધા પશુઓને બચાવવાનો પૂરેપૂરો અમે પ્રયત્ન કર્યો, પણ નથી બચાવી શક્યા. એને પ્રભુ આ એકદમ સાચી શાંતિ આપે, સદગતિ આપે. આમ કેમ આમ ટેંગા ટોળી લાઈન ખેંચતા હોય, ફેંકી દેતા હોય એવી રીતના કાઢવા પડ્યા હતા. અને આખું દ્રશ્ય ભૂલાય એમ નથી ક્યારેય. ગાયો તારી ગાદરે કાયલ, ગાયો તારી ગાદરે, વાસડું વઢિયારમાં ઝોલા ખાય રે અરજણ. ગાયો તારી ગોદરે કાયલ, ગાયો તારી ગોદરે, વાસડું વઢિયારમાં ઝોલા ખાય રે અરજણી. હું પકડું મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નાની વચન જાણ, આગે તું
भगवन्त सम स्वरूप रामण प्राथे वितराग थैन रचे तू प्रेम स्वरूप बंजे ओढ़ो मारा है बाण ज्ञानी वचन जान आदिल है तू તું જ મારી છોકરી ને હું જ તારી માં. પ્રેમ એવો ઉભરાયો કે એને સમજાયું જ નહીં કે એ અનાથ હતી. હા લા 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 રાજેશ બતાવવાનું છે આપણે કે આજે આપણી બેરલ લેન્ડ છે એ આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે ગુજરાતનો છે, ગુજરાત ગવર્મેન્ટનો સૌથી બેસ્ટ એક્ટ છે. એમાં કોઈ પણ એન્ક્રોચમેન્ટ કોઈએ કરેલું હોય જે આપણું ઓફિશિયલ આપણા નામ પર હોય એનું એન્ક્રોચમેન્ટ કોઈ પણ માણસે કરેલું હોય તો એમાં ડાયરેક્ટ સીધી સજા જેલને છે. એટલે આપણે અગર લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં મામલતદારને આપણે કમ્પ્લેન કરીએ અને કલેક્ટરને કમ્પ્લેન કરીએ તો એ લોકોને 3 મહિનાની અંદર એ લેન્ડ ગ્રેબિંગ અગર ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ બધા બરાબર હોય તો એ લોકોએ આપણને કોઈ પણ હિસાબે ખાલી કરાવીને આપવું પડે. અને એમાં બધી જવાબદારી એ લોકોની આવે છે, કલેક્ટર, મામલતદાર અને પોલીસવાળાની. અને એ એક પ્રમાણે ગુજરાત ગવર્મેન્ટના બેનિફિટ પ્રમાણે આપણે અહીંયા રૂગનાથપુરામાં લગભગ નહીં તો 110 વીઘા એટલે 40 વીઘાનો એક પ્લોટ, 20 વીઘાના 3 પ્લોટ અને બીજા 20 વીઘાના એવી રીતે કરી લગભગ 110થી 150 વીઘા સંસ્થાની રાધનપુર ખોડાદોર પાંજરાપોળ સંસ્થાની બધી જમીન લગભગ છૂટી કરાવી અને અત્યારે આપણા કબજામાં છે. હાલમાં અમે અહીંયા આગળ 80 વીઘાની અંદર આ નેપિયર ઘાસ વાવેલું છે જે પાંજરાપોળના પશુને ખાવા મળે. અમે પાંજરાપોળ સદ્ધર બને તે બાબત શિયાળાની અંદર ઘઉં વાવીએ છીએ, ચણા વાવીએ છીએ, ચોમાસામાં ગમગુવાર વાવીએ છીએ. રાધનપુર ખોડાદોર પાંજરાપોળ એનું નામ આજુબાજુના વિસ્તારમાં ખૂબ પ્રચલિત અને એને મહાજનના નામે પણ ઓળખવામાં આવે. મહાજન એટલે શું? મહાજન, મોટું જન. લોકોને પણ એની પાસે કંઈક અપેક્ષા હોય અને મહાજન એટલે શેઠ જેને બધાને સાચવે એમ આજુબાજુના પશુ તો લે પણ મહાજન એનું ઉત્તરદાયિત્વ પણ નિભાવે. આવો એક પ્રસંગ અમારે ત્યાં હતો. 2012ની સાલમાં અમે કુદરત નામના સારી જાતના ઘઉંનું એક નિદર્શન કર્યું. સારી જાતના ઘઉં લઈ આવ્યા. એ ઘઉંને અમે અહીંયા આગળ વાવેતર કર્યું. ખૂબ સારા ઘઉં, આપણા જે નોર્મલ જાતો હોય એના કરતાં ડબલ ઉત્પાદન આપે. અમારા વીડ વિકાસ સમિતિના શ્રી પ્રદીપ કાકાના નેતૃત્વમાં અને હિમાંશુભાઈના નેતૃત્વમાં તો ઘઉંનું બિયારણ ઉત્પાદન કરતા પ્રકાશસિંહ રઘુવંશી ઉત્તર પ્રદેશથી વારાણસીથી એમને બોલાવ્યા. એમનો ખેડૂતો સાથેનો સીધો સંવાદ કરાવ્યો અને સારી જાતનું બિયારણ ખેડૂતો સુધી સારી રીતે પહોંચે એવો પાંજરાપોળ સંસ્થાએ પ્રયત્ન કર્યો. લગભગ આજુબાજુના 30 ગામ સમી તાલુકાના અને 30 ગામ રાધનપુર તાલુકાના એમ મળી 60 ગામના 200-250 ખેડૂતોને બોલાવી ખૂબ સારો એક કાર્યક્રમ યોજાયો અને ખેડૂતોનો સીધો સંવાદ કર્યો. તો મહાજને પણ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું.
લોકો ગાય જેવી માતાને બી ન હેચતા સ્લોટર હાઉસ યા તો ફિર રોડ પર ફરતી મૂકી દે છે. જ્યારે એમને ખબર પડે છે કે આની દૂધ દેવાની કેપેસિટી ખતમ થઈ ગઈ છે, પણ તમને ખબર છે આ જ ગાય એક ડેરીને ફક્ત 2000 થી 6000 રૂપિયા ખાલી એનું ગોબર વેચીને યા તો ફિર ગોબરને આયુર્વેદિક પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરીને કમાવીને દઈ શકે છે. ઇવન એનું ગૌમૂત્ર બી એટલું જ મૂલ્યવાન છે. આપણે આ બધું રોકી શકીએ છીએ લોકોને ખાલી શિક્ષિત કરવાથી. You earn profits from the society, so now it's your responsibility to give it back. I invite everyone to contribute through your business or professions to Panjrapur. If you are a builder, you can make a shelter. If you are from marketing agency, you can help us to sell gobar. એવરી મંથ સંકેશ્વર લાખો લોકો આવે છે દર્શન પૂજા કરવા. આપણી રાધનપુરની પાંજરાપોળ ખાલી 45 મિનિટ્સ દૂર છે. તો વી કેન અરેન્જ ટ્રાન્સપોર્ટેશન ફોર પીપલ હુ આર વિઝિટિંગ સંકેશ્વર ટુ ઓલ્સો વિઝિટ રાધનપુર પાંજરાપોળ. આજે આપણે ત્યાં ડિપ્લોમા ડૉક્ટર અવેલેબલ છે જે પશુઓના નાના મોટા રોગોનો ઉપચાર કરી શકે એમ છે. પણ આવાવાળા દિવસોમાં આપણે વધુ સારા ડૉક્ટરોને લાવીને એક હોસ્પિટલ ઊભી કરી શકીએ એવી આજે અમે તમારી સામે ઈચ્છા ધરાવીએ છીએ. બર્થડેઝ, એનિવર્સરીઝ, એની ઓકેઝન્સ, કેક્સ, પાર્ટી, ડિનર્સ બહુ થયું. હવે લાઈફમાં આગળ વધીએ અને આપણે ગામ જઈએ, પાંજરાપોળમાં સેલિબ્રેટ કરીએ આપણા બર્થડેઝ અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, મેમરીઝ બનાવીએ અને પશુઓને પણ આનંદ મળશે ને આપણને પણ પુણ્ય મળશે. સો ઇટ્સ અ વિન વિન. ભારત દેશમાં 16,000 ગૌશાળાઓ છે, જેમાંથી 12,000 પાંજરાપોળ છે જે આપણા જૈનો સંભાળી રહ્યા છે. એમાંથી આપણે એના એક્સપર્ટ્સ લઈને એક કમિટી બનાવી શકીએ જેનાથી એની ઇન્ટરનલ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. આપણા શેલ્ટરમાં કઈ વખત ફંડિંગ, રિસોર્સિસ અને એનિમલ કેરની તકલીફ આવે છે, પણ જ્યારે આ બધા પાંજરાપોળ એક કમિટી અંદર આવે ત્યારે આપણે એકબીજાની હેલ્પ કરી શકીએ, રિસોર્સિસ શેર કરી શકીએ અને ગવર્મેન્ટ સપોર્ટ લઈ શકીએ. એવરી યર રાધનપુરમાં દિવાળીના ટાઈમ પર 4 દિવસનો મેળો ગોઠવી શકાય. એનાથી બધા ઘરો ખુલે, બધા દેરાસરમાં સેવા પૂજા થાય, આપણી પાંજરાપોળની વિઝિટ પણ થાય અને આપણે એકબીજાને ઓળખતા થઈએ. નોલેજ ઇઝ ધ એસેન્સ ઓફ આર જનરેશન. હમણાં મેં નોટિસ કર્યું કે આપણા ચિલ્ડ્રનના પિક્ચર બુક્સ જે આપણે એમને ચાઇલ્ડહુડમાં બતાડીએ એમાં ઈધર એનિમલને કેજીસમાં બતાડ્યા હોય યા તો એની નેગેટિવ વેલ્યુઝ પર બહુ ઓવર એમ્ફસાઇઝ કર્યું હોય. ફોર એક્ઝામ્પલ, કોલિંગ અ ડોંકી ડમ ઓર કન્સિડરિંગ અ મંકી ટુ બી મિસ્ચીવિયસ. બટ આપણે તો હંમેશા એનિમલની પોઝિટિવ વેલ્યુઝ પર ફોકસ કરીએ છીએ. આપણે હંમેશા એ જ પ્રમોટ કરીએ છીએ જે હમણાંના કરિક્યુલમમાં સમવેર ઇટ્સ ગેટિંગ લોસ્ટ. So let us publish our own picture books, ones which teach our children about our core values of Jeev Daya and non-violence, ones which inculcate about the good values of animals. તમે ક્યારના ક્યારે કોઈના તો કોઈને એમેઝોન યા તો નાયકાના વાઉચર્સ ગિફ્ટ કર્યા જ હશે. એવી જ રીતે આપણે પાંજરાપોળના બી વાઉચર્સ ગિફ્ટ કરી શકીએ છીએ. અગર તમારી પાસે 1000 રૂપિયાનું વાઉચર હશે તો તમે 12 ગાયને ઘાસ ખવડાવી શકો છો. આનાથી તમારા વાઉચર્સ ડ્રોયરમાં પડ્યા પણ નહીં રહે અને તમારો પુણ્ય બી રજિસ્ટર થઈ જશે. સો લેટ્સ ટેક ધીસ આઈડિયા ફોરવર્ડ એન્ડ મેક ગિફ્ટિંગ મીનિંગફુલ એન્ડ યુઝફુલ. Let's get our upcoming generation to visit the Panjrapore for their school and Pachra field trips. Quit going to the zoo and instead visit the Panjrapore and inculcate the feelings of compassion and Jeev Daya Sanskar. Laboratories. Let's introduce laboratories in our Panjrapore, which will give us scientific research on the usage of gobar, gaumutra, etc. It will give us tests such as elimination of radiation through gobar, ghee adulteration test, higher oxygen and cooler temperature of fruits. Presentation of Jeev Daya followed by our ancestors. કેવી રીતે આપણા વડીલો ઓછામાં ઓછી જીવ હિંસા વિશે જાગૃતતા રાખીને જીવન જીવતા હતા, ઘર ઘર રેન વોટર હાર્વેસ્ટિંગ કરતા હતા, પેસ્ટ કંટ્રોલ કરાવ્યા વગર જીવાતો યા ઉંદરો આવતા નહીં, વર્ષોના વર્ષનું ધાન ભરતા તો પણ જીવડાઓ નતા થતા. આવી સરસ જીવદયાના પાલનની એક નાની સી ઝલક. ઓર્ગેનિક મેન્યોર. દુબઈના એક ફાર્મરે પોતાની 1 વર્ષની ખેતી ઇન્ડિયન કાઉઝના કાઉ ડંગથી કરી. એ વર્ષે એ ખજૂરનો ભાવ ઇન્ટુ 200x નો પ્રોફિટ થયો. આ વર્ષે દુબઈએ 400 કરોડનું ઇન્ડિયન દેશી ગાયના ગોબરનું ઇમ્પોર્ટ કર્યું છે. આ પાવર છે આપણી ઇન્ડિયન દેશી ગાયના ગોબર. If we collect such gobar and put them in right use, we can get pure organic fruits and vegetables. ઇલીગલ સ્લોટર. અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં ઇલીગલ સ્લોટરનું પ્રમાણ બહુ વધારે છે. એમાં પણ ગૌ માતા જે આપણા દેશની માતા કહેવાય છે એના પણ સ્લોટરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે.
So we invite all the lawyers and upcoming lawyers to join our team for this cause and save maximum life as possible. વીરગાથા જીવદયાના વીરોના સ્ટોરીઝનું મિની થિયેટર છે વેરીન વી શોકેસ કે જીવદયાના વીરોએ કેવી રીતના અલગ અલગ રીતે જીવદયાના મોટા મોટા કાર્યો એમના જીવનમાં પાર પાડ્યા છે વિચ ઇન્સ્પાયર્સ અસ ટુ નોટ ઓનલી જસ્ટ કોન્ટ્રીબ્યુટ આર મની બટ ધ ટાઈમ એન્ડ એફર્ટ્સ ફોર સચ બિગ કરતા ઇન આર લાઈવ્સ. Water conservation, deepening the check dams, rainwater harvesting, developing more small ponds and getting supply from Narmada Canal. તો ચાલો આપણે આપણા પૂર્વજોની જેમ દીર્ઘદ્રષ્ટિ રાખી કુદરતી પાણી સ્ટોર કરતા શીખીએ. Cow cuddling, a foreign practice where you spend time with the cows, talk to them, hug them and be in their pure aura. આના ચાર્जेस 1 કલાકના $75 હોય છે. Yes, in fact, foreign countries have started building their tourism and big resorts with this idea. આપણા પૂર્વજો કેટલા દીર્ઘદ્રષ્ટિવાળા હતા કે આપણા હર ઘરમાં ગૌ માતા હતા અને આપણે એમને ઘરના સદસ્યના જેમ જ રાખતા હતા. So guys, don't let the West influence us again. Please visit the Panjrapur and experience this aura. You've heard so many new ideas from this young generation, and hence we request all you young folks to join this initiative of Jeevdaya through Panjrapur in any way possible and keep the legacy going. આપણે રાધનપુર જઈને બી પાંજરાપોળ નથી જતા. અગર આપણે રાધનપુર જઈએ અને પાંજરાપોળમાં જઈએ તો આપણને આપણા કલ્ચરના બારેમાં ખબર પડશે. આપણે આ ખબર પાડવા માટે આપણે આપણા ફેમિલી સાથે ફેસ્ટિવલ્સ પર જઈ શકીએ છીએ પાંજરાપોળ અને આપણે એન્જોય બી કરી શકીએ છીએ. આપણે આનાથી આપણને આપણા સંસ્કૃતિના બારેમાં બી ખબર પડી શકે છે. તો ચાલે આપણે બધા પાંજરાપોળ જઈએ. સો બુક યોર ટિકિટ્સ નાઉ. અને જાણે જોડે એટલે દોડે જેવા.